માતાજીના ગરબા રમવું, માતાજીની ભક્તિ કરવી અને શક્તિ મેળવવી એના માટેનો આ પર્વ છે. આપણે હિન્દુ ધર્મની અંદર આમ જોઈએ તો દરરોજનો એક તહેવાર હોય, દરરોજ એક તહેવાર હોય, પરંતુ અમુક તહેવાર છે એ બહુ લાંબા હોય છે. નવરાત્રિ હોય છે કે બીજા અમુક તહેવારો બહુ લાંબા હોય છે, પણ નવરાત્રિનું વિશેષ મહત્વ હોય છે. વર્ષમાં આમ તો 3 નવરાત્રિ આવે, પણ 2 નવરાત્રિ મુખ્ય ગણાય. એમાં આ નવરાત્રિ જે આપણા માટે અગત્યની હોય, બહેનો દીકરીઓને માતાજીની સાધના કરવાનો સમય મળે, યુવાનોને એક જગ્યાએ એક સાથે રમી શકે એ રીતના માતાજીના ગરબા રમાતા હોય અને માતાજીની સ્તુતિ થતી હોય અને માતાજી સૌને આશીર્વાદ આપતા હોય અને આપણામાં એની માતાજીની શક્તિની પ્રેરણા આપણને મળતી હોય. એટલે આજના દિવસે અમને પણ બોલાવી અને રાસ રમાડ્યા. લોકો મારી જિંદગીમાં કે રાસ નથી રમતું, 2 વખત અહીંયા રમ્યું, શીખવાડ્યું ગણાય ને, હું નથી રહ્યું. એટલે ગયા વર્ષે પણ મને રાઠોડભાઈ કીધું તો મેં આજે પણ મને ખૂબ આનંદ થયો અને એ આનંદ વ્યક્ત કરું છું. આયોજકોનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું અને માતાજી તમામને શક્તિ આપે અને ખૂબ આગળ વધે, પ્રગતિ કરે એવી માતાજીની પ્રાર્થના. ભારત માતાજી જય. જય વાઘેશ્વરી માતાજી. શ્રી વાઘેશ્વરી માતાજી મંદિર માંગરોળ શારદી નવરાત્રિ મહા ઉત્સવનું આયોજન કરી રહ્યા છે. દર વર્ષોની જેમ આ વખતે પણ માતાજીના નવલા નોરતામાં રાસ, ગરબા, હરીફા, 1, 2, 3 નંબર કાર્યક્રમો દરરોજ કરવામાં આવે છે. અને આજે માતાજીના ચોથા નોરતે ધારાસભ્યશ્રી અને દિનેશભાઈ સોમૈયા વગેરે પધારેલા હતા અને સન્માન કરી સાથે રાસ રમ્યા બધાય અને આનંદ કર્યો. વાઘેશ્વરી માતાને જય જયકાર બોલાવી અને કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું. વાઘેશ્વરી મંદિર આ માતાજી 700 વર્ષથી બિરાજે. પહેલાં આંબલીના ઝાડ નીચે એનું સ્થાપન હતું. પછી ધીરે ધીરે માતાજીનો આ બધો વિસ્તાર થતો ગયો અને આવડું વિશાળ મંદિર 2011માં બનાવવામાં આવ્યું. ને અત્યારે આ મંદિરમાં દરેક વર્ષમાં ઉત્સવ થાય છે અને દરેક પૂનવે માતાજીના ગરબા, ચંડીપાલના ગરબા કરવામાં આવે છે અને આખી નાદ મહાપ્રસાદ લે છે અને બહારના લોકો પણ દેવ દર્શન કરવા દરરોજ આવે છે અને માતાજી બધાને સુખ, શાંતિ, ઐશ્વર્ય, આરોગ્યનું દાન કરે છે અને માતાજીનો જય જયકાર છે. દરેક કાર્યક્રમો અમે સંપન્ન કરીએ છીએ.